નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો અમદાવાદમાં ફરી લોહી લુહાણ ખેલ ખેલાયો। અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં ફરી એકવાર કાયદો વ્યવસ્થાને છુટકારો આપતી લોહી લુહાણની ઘટના સામે આવી છે। બારેજડી વિસ્તારમાં નવજીવી પૈસાની લેતી દેતીને લઈ શરૂ થયેલો ઝઘડો અચાનક જીવલેણ બની ગયો હતો। ઉશ્કેરાયેલા હુમલાખોરોએ બાદશાહ નામના યુવક પર ફરીથી હુમલો કરીને તેને મોતને ઘાટ ઉતાર્યો હતો। ઘટનાની જાણ થતાં સમગ્ર પંથકમાં ભય, શોક અને તણાવનો માહોલ છવાઈ ગયો હતો। ખુલ્લેઆમ થયેલી આ કૌટુંબિક હત્યાએ લોકોને સુરક્ષા અંગે ગંભીર ચિંતા ઊભી કરી છે। ઘટના સ્થળે પોલીસ દોડી આવી અને તપાસ શરૂ કરી છે। વિવેકાનગર પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં આવતા બારેજડી વિસ્તારમાં કાયદો વ્યવસ્થાને પડકાર આપતી ગંભીર ઘટના સર્જાઈ છે। રૂપિયા બાબતે લાંબા સમયથી સળગતો વિવાદ અંતે લોહી લુહાણ સ્વરૂપ ધારણ કર્યું હતું। માહિતી મુજબ બાદશાહ અને કેટલાક શખ્સો વચ્ચે ચાલી રહેલી પૈસાની ખીંચાણના ઘટના દિવસે વિસ્ફોટક બની હતી અને બંને પક્ષો વચ્ચે થયેલી તીવ્ર બોલાચાલી પળોમાં જ ઉગ્ર બની હતી અને વાતચીતનો મુદ્દો હિંસક અથડામણમાં ફેરવાઈ ગયો હતો। ઉશ્કેરાયેલા હુમલાખોરોએ હદ પાર કરી દીધી હતી। જે હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।